સુરતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું. વોર્ડ નંબર 12 માં એક સીટ ઉપર કોંગ્રેસે વિજય મેળવી લીધો છે. સુરતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. વોર્ડ નંબર 12 માં એક સીટ ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. કોંગ્રેસે શરીફા સહેલોટ, ડોક્ટર પ્રીતિ સદાદિયા, અરશદ ઝરીવાલાને ટિકિટ આપી હતી. અરશદ ઝરીવાલાનો વિજય થયો છે. ભાજપની 3 બેઠકો વોર્ડ નંબર 12 માં ફળી. ભાજપના હિમાક્ષીબેન ચૌહાણ, આરતી પટેલ, કિશોર માયાણીનો વિજય થયો છે. સુરતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. વોર્ડ નંબર 12 માં એક સીટ કોંગ્રેસે મેળવી છે. ભાજપની 3 બેઠકો વોર્ડ નંબર 12 માં ફળી છે. ભાજપના હિમાક્ષી ચૌહાણ, આરતી પટેલ અને કિશોર માયાણીનો વિજય થયો છે. આ લોકશાહીની જીત છે. આ મારા 83,000 મતદારોની જીત છે. આ અહંકારી લોકો સામેનો લોકોનો પરચો છે. આ અહંકારીઓનો જવાબ છે જે લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસનું ખાતું નહીં ખુલે. આ તો કોંગ્રેસ પક્ષ એટલે ફિનિક્સ પક્ષીની જેમ છે, એની રાખમાંથી બેઠું થાય છે. ફરી એકવાર આ તો એક શરૂઆત છે. આ સુરત મહાનગરપાલિકાના સત્તામાં અમે કબજો કરીશું ને આવતું જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં બી અમે કબજો કરશું. જો અત્યાર સુધી કેવું હતું કે લોકોએ અમારી ઓફિસે આવવું જ પડતું હતું, પણ હવે અમે એક ગાડી બનાવશું જે ગાડીમાં લેપટોપ પ્રિન્ટર સાથે સોસાયટી વાઇઝ લોકો જશે અને ટૂંકમાં જ અમે 10 રૂપિયામાં જમવાનું શરૂ કરવાના છે અને 10 રૂપિયામાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરવાના છે. એટલે પ્લાન તો ઘણા છે. આ લોકોએ જેટલા વિકાસની વાત કરી છે એ કંઈ કરવું નથી એવું નથી. કોંગ્રેસ જ વિકાસ કરે છે અને અમે વિકાસ કરશું.